મુજપુર ગંભીરા બ્રિજ આજ રોજ ખુલ્લો મૂકવામાં આવ્યો। આણંદ અને વડોદરા પાદરાને જોડાતો બ્રિજ ઘણા સમય બાદ આજ રોજ ખુલ્લો મૂકી સમસ્યાનો અંત આવ્યો। પાદરાના ધારાસભ્ય શ્રી ચૈતન્યસિંહ ઝાલાએ પૂજા અર્ચના કરી આ બ્રિજનું લોકાર્પણ કર્યું અને દ્વિચકી વાહન માટે બ્રિજ શરૂ કરવામાં આવ્યો। ખેડા જિલ્લાના અમારા વડોદરા જિલ્લામાં ઓછામાં ઓછા 5 થી 6000 કામદારો જે નોકરી માટે આવતા હતા એ લોકોને ઘણી તકલીફો પડી છે, એટલે એ લોકોને પહેલી રાહત થઈ જશે। અને આજે આપણે જે ટુ વ્હીલરનું જે આજથી ચાલુ થઈ ગયું એના લીધે તો 50% આજે પબ્લિકનો લોડ જે મગજ પર હતો ને નીકળી ગયો આજે। એટલે ખરેખર સરકારે આ આટલું ઝડપી નિર્ણય લીધો છે, સરકારનો બી આભાર માનું છું। અને ખરેખર 8 મહિના બહુ સખત લોકોને દુઃખ થયું છે, લોકોએ ઝઘડાઈ થયા, માથાકૂટે થયો, પણ આવા તો કામ આટલું મોટું કરવાનું એટલે થોડી તકલીફ તો રહે જ। એટલે સરકારે સારી કામગીરી છે અને 50% લોડ અમારો નીકળી ગયો। એટલે હું એકલબારા ગામનો સરપંચ છું। અમારે દીકરી લાવવાની ખેડા જિલ્લા આણંદ જિલ્લામાંથી અને ભાઈ